આમ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ જે ચકચારિત ઘટના છે એ ઘટના એટલે કે બગદાણાની જે સેવક છે નવનીતભાઈ તેમની ઉપર હુમલો થાય છે અને હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યની અંદર પડે છે ને એ જ ઘેરા પ્રત્યાઘાત છે ગાંધીનગર સુધી પહોંચે છે। ગાંધીનગર કોળી સમાજના આગેવાનોએ પરસોત્તમ સોલંકીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી સાથે બેઠક કરે છે અને બેઠક બાદ સરકાર એસઆઈટીની રચના કરે છે અને એસઆઈટી અત્યારે જોરશોરથી આ બબાલને લઈને પૂછપરછ પણ કરી રહી છે। પરંતુ હવે જે પ્રકારે કોળી સમાજના કેટલાક લોકોનો જયરાજ આહિર ઉપર આરોપો હતો, કોળી સમાજના લોકોમાં રોષ પણ હતો અને તેની વચ્ચે આરોપ પ્રતિ આરોપ વચ્ચે હવે આહિર સેના મેદાને આવી છે અને આહિર સેનાએ આ સમગ્ર ઘટનાને લઈને શું નિવેદન આપ્યું છે, આહિર સેનાએ શું હુંકાર કર્યો છે અને કેમ આ ઘટના અંત તરફ નથી જતી અને આ ઘટનામાં સમાજકારણથી રાજકારણ કેમ થઈ રહ્યું છે તેની આજે આપણે ચર્ચા કરવી છે। બગદાણાની ચકચારિત બબાલની અંદર કોળી સમાજમાં તો ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો હતો। અનેક જિલ્લાઓમાં આવેદનો, અમુક એવા ગાડીઓના કાફલા લઈને બગદાણા સુધી પહોંચવું, આ તમામ ઘટનાઓનો ક્રમ છેલ્લા કેટલાય દિવસોથી સતત શરૂ છે। લીગલ ટીમની રચના કરવી કે પછી કોળી સમાજમાં કેટલાય એવા આગેવાનો જે નવનીતભાઈના સમર્થનમાં આવીને ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા હોય, વિડીયો રેકોર્ડિંગ વાયરલ થયા હોય, આ તમામ ઘટનાઓ છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યની અંદર શરૂ છે જે બગદાણાની બબાલને નવા નવા વળાંકો દરરોજને માટે આપે છે। પરંતુ હવે કોળી સેના એટલે કે કોળી સમાજની સામે ક્યાંક ને ક્યાંક આહિર સમાજ પણ આવ્યો છે, કારણ કે જે આરોપો છે પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર એટલે કે જયરાજ આહિર ઉપર છે અને તેને લઈને જ હવે આહિર સમાજ પણ મેદાને આવ્યો છે અને આહિર સમાજ એટલે કે આહિર સમાજની એક સંગઠન છે આહિર સેના, એ હવે મેદાને આવી છે અને તેમણે એક હુંકાર કર્યો છે। આવો પેલા આહિર સેનાના આગેવાન આ સમગ્ર બગદાણાની બબાલને લઈને શું કહી રહ્યા છે એ જ આપણે સાંભળીએ। જય દ્વારકાધીશ તમામ મિત્રોને। આ વિડીયો આહિર સમાજ માટે અમે આહિર સેના ગુજરાત તરફથી મૂકી રહ્યા છીએ। આજે આહિર સેના ગુજરાત ચીફ મેનેજમેન્ટ કમિટીના તમામ મેમ્બરો, આહિર સેના ગુજરાત કોર કમિટીના તમામ મેમ્બરો બધાએ આજે આ બગદાણાની મેટર બાબતે ચર્ચા વિચારણા કરી છે। લગભગ પોણો કલાક જેવી ચર્ચા વિચારણા કરી છે અને અંતમાં જે આહિર સેના ગુજરાતનું સ્ટેન્ડ અમે અહીંયા જાહેર કરીએ છીએ, કારણ કે સમગ્ર ગુજરાતમાંથી ઘણા બધા ફોન આવે છે કે આહિર સેના ગુજરાત નું સ્ટેન્ડ શું છે, એમના માટે જ અમે આ વિડીયો મૂકી રહ્યા છીએ। તો આહિર સેના ગુજરાત એમાં પહેલો શબ્દ જ આહિર છે। જ્યારે પણ આહિર સમાજને કોઈ પણ મુદ્દે જરૂર હોય આહિર સેના ગુજરાતની, તો આહિર સેના ગુજરાત સમાજ માટે જ બનાવવામાં આવી છે। હવે વાત છે બગદાણાની છે, તો અમે આ મેટર જ્યારે બની એના બીજા ત્રીજા દિવસથી ત્યાર પછી 2 થી 3 વખત ઘણી વખત માયાભાઈનું સ્ટેન્ડ આપણે જાણવાની કોશિશ કરી આહિર સેના ગુજરાત। તો માયાભાઈનું આપણા સમાજના ગ્રુપોમાં પણ ઘણા ભાઈઓએ કીધું છે એમનું સ્ટેન્ડ છે તે માયાભાઈ એવું કહે છે કે શાંતિ જાળવો। માયાભાઈની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક યોગ્ય પણ છે। માયાભાઈની ઈચ્છા એવી છે કે બંને સમાજો આમને સામે ના આવે, એટલે આહિર સમાજ 18 વર્ણોને સાથે રાખી અને ચાલનારો સમાજ છે, આ એમનો મેસેજ છે માયાભાઈનો। અને આહિર સમાજના આગેવાનો પણ ઘણા બધા આગેવાનો પણ એવું જ કહે છે કે બંને સમાજો આમને સામે ના આવે એટલે શાંતિ જાળવવાની છે। એટલા માટે આહિર સેના શાંતિ જાળવીને બેઠી હતી। બાકી બીજા જ દિવસથી અમે આ સ્ટેન્ડ જાણવાની કોશિશ કરી હતી। વાત રહી સમર્થનની, તો જ્યારે પણ ભૂતકાળમાં સમાજને જ્યારે પણ જરૂર પડી છે, તમે 3 થી 4 મેટરો એવી જોઈ છે કે ગાંધીનગર સુધી 9 ધારાસભ્યો અને મુખ્યમંત્રી સુધી કલાકની એમની સાથે મીટિંગ કરી અને એ મુદ્દાના સુખદ સમાધાન આહિર સેના ગુજરાતે લાવી અને બતાવ્યા છે અને 5 દિવસની અંદર સારા રિઝલ્ટ લાવીને બતાવ્યા છે। તો આહિર સેના ગુજરાતને ભૂતકાળમાં પણ ક્યારે પણ કોઈ સમાજના પરિવારોએ કે આપણા આગેવાનોને જ્યારે પણ જરૂર હોય, દાખલા તરીકે હીરાભાઈ છે તો એમને જરૂર હતી તો આહિર સેના એમના સમર્થનમાં આવેદનપત્ર આપ્યા, એમનો જન્મદિવસ ઉજવી વેરાવળમાં અને અંદાજે 10,000 જેટલા આપણા ભાઈઓ સમાજના એમના પરિવાર સાથે જે આયોજન કર્યું હતું એમાં ઉપસ્થિત રહ્યા અને શક્તિ પ્રદર્શન કર્યું। તો માયાભાઈ અને જે આમાં ઘણા આપણા ભાઈઓ છે સમગ્ર ગુજરાતમાંથી એમને ફોન આવી રહ્યા છે કે આહિર સેના એનું સ્ટેન્ડ ક્લિયર કરે અને આહિર સેના ગુજરાતમાંથી પણ આહિર સેના કોર કમિટીને એવું કહેવામાં આવે છે કે લીલી ઝંડી આપો તો આપણે કંઈક આગળ વધીએ। તો આહિર સેના કોર કમિટી આજે આ બાબતે સ્પષ્ટતા કરવા માંગે છે કે માયાભાઈ આહિર અને આહિર સમાજના આગેવાનો કે માયાભાઈ આહિર કે કોઈ આપણે લીલી ઝંડી આપે તો તમામ જગ્યાએ કાયદાકીય રીતના લડત હોય કે કોઈ પણ રીતની લડત હોય એમાં આહિર સેના ગુજરાત માયાભાઈની પણ સાથે છે અને આહિર સમાજના આગેવાનો પણ ની સાથે પણ છે અને આહિર સમાજની સાથે છે। એટલે આપણા સમાજના આગેવાનો તેમજ માયાભાઈ જ્યારે છૂટ આપે ત્યારે આહિર સેના ગુજરાત તમામ રીતના એમની સાથે છે। આ વાતની સમગ્ર આહિર સમાજે નોંધ લેવી। સાથે હું આપણા આહિર સમાજના યુવાનોને પણ કહેવા માંગુ છું કે કાયદા કોઈ પણ જાતના હાથમાં લ્યો એવો કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈએ ના આપવા, બંને સમાજો આમને સામે આવે એવા પણ કોઈ પણ નિવેદનો ના આપવા એવી આહિર સેના ગુજરાત પણ વિનંતી કરે છે। એટલે હવે આપણે જે આ મેટર છે
એમાં જેમ આપણા આગેવાનો અને માયાભાઈ આગળ વધવાનું કે એ રીતના આહિર સેના ગુજરાત એમની સાથે છે. આ વાતની તમામ આહિર સમાજે નોંધ લેવી અને આ વિડીયો ફક્ત ને ફક્ત આહિર સમાજ માટે છે અને આહિર સેના ગુજરાતનું સ્ટેન્ડ ક્લિયર કરવા માટેનો છે. જય દ્વારકાધીશ. આહિર સેનાના આગેવાન કહી રહ્યા છે કે બગદાણાની બબાલને લઈને જો માયાભાઈ આહિરી છે તો બંને સમાજ સામસામે ન આવે. આહિર સેના આપણા સમાજ માટે જ બનાવેલી છે અને આહિર સમાજના યુવાનોને એક વિનંતી પણ છે કે કોઈએ કાયદો હાથમાં ન લેવો જોઈએ. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે બંને સમાજોને લઈને હવે જે સમાજ કારણ થઈ રહ્યું છે, કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા, કેટલાય આવેદનપત્ર આખા રાજ્યની અંદર અપાયા, કાફલા લઈને આવ્યા, અનેક એવા ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા, વિડીયો રેકોર્ડિંગ વાયરલ થયા, જેને લઈને બગદાણાની બબાલમાં નવા ગરમાવો દરરોજ આવતો હોય છે, પરંતુ ત્યાર સુધી આહિર સમાજ એ મેદાને નહોતો આવ્યો. આહિર સમાજની રાજકોટની અંદર એક બંધ બારણે બેઠક મળી હતી, પરંતુ બેઠકને લઈને પણ સ્પષ્ટતા નહોતી કે બેઠક બગદાણાની બબાલને લઈને હતી કે શું. પરંતુ હવે આહિર સમાજનું એક સંગઠન એટલે કે આહિર સેના એ મેદાને આવી ગઈ છે અને આહિર સેનાના આગેવાને એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે અને તેમાં કહ્યું છે કે બગદાણાની બબાલને લઈને કોઈ પણ સમાજકારણ ના કરવું જોઈએ. માયાભાઈ આહિરી છે તો બંને સમાજ સામસામે ન આવે. અને બીજી વાત એટલે કે આડકતરી રીતે એવું પણ કહી દીધું કે માયાભાઈ આહિર અમને લીલી ઝંડી આપે તો પછી આહિર સમાજમાં પણ તાકાત છે. આહિર સમાજ હંમેશા આ આહિર સેના છે એ આહિર સમાજની સાથે ઊભી છે, ન્યાય માટે હંમેશા લડત લડતી રહેશે. સાથે સાથે આહિર સેનાના જે આગેવાન છે તેમણે સમાજના યુવાનોને પણ અપીલ કરી કે સમાજના યુવાનોએ કાયદો હાથમાં ન લેવો જોઈએ. એટલે કે ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટનામાં જે કાયદો હાથમાં લેવાની વાત હોય અથવા જે ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા હોય, એક બાજુ જયરાજ આહિરના સમર્થન હોય, બીજી બાજુ નવનીતભાઈના સમર્થન હોય, આ તમામ સમર્થકો વચ્ચે જે ઉગ્ર ગરમાવો છે એ ગરમાવોને લઈને જ હવે નિવેદનો એક બાદ એક સામે આવી રહ્યા હતા અને એમાં આહિર સેનાની હવે એન્ટ્રી થઈ છે. હવે જોવાનું એ રહેશે કે આહિર સેનાની એન્ટ્રી બાદ આ બગદાણાની બબાલમાં શું નવા વળાંકો આવશે. આ બગદાણાની બબાલની અંદર શું હવે સમાજ કારણ છે એ વધુ ઉગ્ર ગરમાતું જોવા મળશે કે શું? કારણ કે સમાજને લીધે રાજકારણ પણ થઈ રહ્યું હતું, અનેક એવા રાજનેતાઓ પણ આ બગદાણાની બબાલમાં પહોંચ્યા હતા, પરંતુ આ બધા વચ્ચે હવે આહિર સેનાની એન્ટ્રી છે અને આહિર સેનાની એન્ટ્રીથી જરૂર બગદાણાની બબાલમાં નવા વળાંકો આવશે. એસઆઈટીની રચના બાદ હવે એસઆઈટીની ટીમ પણ પોતાનું કાર્ય કરી રહી છે, પરંતુ આ બધા વચ્ચે આહિર સેનાના નિવેદનનું તમારું આ બાબતે શું માનવું છે કે આહિર સેનાનું જે આ નિવેદન આવ્યું છે કેટલું આ ઘટનાને લઈને વળાંકો નવા લાવવાના છે? આ ઘટનાની અંદર શું નવી ગરમાવો લાવવાનો છે? મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.